કેશોદના માંગરોળ રોડ ડોકામાડીએ 5 ભેંસને લઈ જતા વાહનને શહેર ભાજપ ઉપપ્રમુખ સહિતનાઓએ અટકાવી પોલીસ સ્ટેશને લઈ જવાતા પોલીસે 2 શખ્સો વિરુદ્ધ પ્રાણી અત્યાચાર હેઠળ ગુનો નોંધી એકની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ GJ11 VV 2146 નંબરની બોલેરો પિકઅપ વાહનમાં અબોલ જીવને માંગરોળ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષક અને તાજેતરમાં શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલ પિયુષભાઈ સહિતના ગૌરક્ષક મિત્રોએ કેશોદના માંગરોળ રોડ ડોકામાડી તરીકે ઓળખાતા પાટિયા નજીક શંકાસ્પદ હાલતમાં બોલેરો ઝડપી પાડી તપાસ કરતા તેમાં કુલ 60,000 ની કિંમતના 5 અબોલ પશુ ભેંસ સંખ્યા 4 ને ઘાસચારો કે પાણી આપ્યા વગર ટૂંકા દોરડા વડે ક્રૂર રીતે બાંધવામાં આવ્યા હોય કતલખાને લઈ જવાતા હોવાની શંકાના આધારે સૌપ્રથમ પોલીસને જાણ કરી હતી અને બાદ પશુ સાથે વાહન પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા, જ્યાં બોલેરો ચાલક પશુ હેરફેર કરવા કોઈ અધિકૃત અધિકારીના આધાર પુરાવો રજૂ કરી શક્યો ન હતો। આથી પોલીસે પિયુષભાઈ કિશોરભાઈ કરમટાની ફરિયાદના આધારે હુસેનાબાદના સિરાજ સુલેમાન ખાસદાર અને માંગરોળના ઇલિયાસ યુસુફભાઈ નોણિયા વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી સિરાજની ધરપકડ કરી હતી, જ્યારે ઇલિયાસને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।